માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજનો દિવસ એટલે કોઈ જાતનું મૂર્ત ન જોવું પડે એવો પવિત્ર મકર સંક્રાંતિનો દિવસ. આજ કરેલું કાર્ય હર કોઈ લેખે લાગે. દાન પુણ્ય કે પછી ગમે તે તમે શુભ કાર્ય કરો, આજથી બધા કાર્યની શરૂઆત થાય. આજે એક વ્યક્તિત્વ એવું કે જેને આજ વિશ્વની અંદર જેનું ઇતિહાસમાં ખ્યાતિ મોટી અને ધર્મ પર્યર્થ વ્યક્તિત્વ એટલે આપણા દાદા ભીષ્મદેવ. આપણા જે ભીષ્મ પિતામહ છે કે ભીષ્મ એટલે આખરી અને પ્રતિજ્ઞા એટલે વ્રત. જેણે આજીવન આખરી પ્રતિજ્ઞા લીધી, પરંતુ એ પ્રતિજ્ઞાના કારણે એને જેણે જેણે આ માટે સહન કર્યું, છતાં ધર્મના માટે પોતે પોતાનું સર્વત્ર જે પ્રતિજ્ઞાના કારણે એ વચનબદ્ધના કારણે કૌરવનું ભેગું રહેવું પડ્યું, પણ સદા ધર્મનું શુભ ઈચ્છ્યું, ધર્મના પ્રેરક બન્યા એવા દાદા ભીષ્મનું આજે આ સૃષ્ટિની અંદરથી જે વિદાયનો દિવસ, જે ઈચ્છા મૃત્યુ કોઈ પણ વ્યક્તિત્વને મળ્યું હોય તો એ દાદા ભીષ્મ હતા, કે જેને ઈચ્છા મૃત્યુથી કાળને સ્વયં રોકી શકવાની તાકાત ધરાવતા એવા ઉત્તરાયણના સૂર્ય જ્યારે આજે થયા. આજે હિન્દુ શાસ્ત્રની અંદર આજથી જેનું મૃત્યુ થાય એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. બાકી તો વિધિ વિધાન ભગવાનના હાથની વાત છે. કોઈ સ્વર્ગમાં જવું, નર્કમાં જવું એ તો આપણી એક કલ્પના છે, પણ આપણા કર્મ પ્રમાણે એ બધું સાર્થક થાય છે. તો આજે ઉત્તરાયણના સૂર્ય જ્યારે પ્રવેશ કરે છે ત્યારે આપણે એને ઉત્તરાયણ તરીકે પણ ઉજવીએ છીએ. આજે આપણે દાન ધર્માદા વગેરે આપણે કરીએ છીએ. પણ મિત્રો, આજે હું થોડીક દાનની તમને વાત કરું એમ કે આપણે દાન કેને કરવું જોઈએ. દાન જ્યારે મિત્રો આપણે આપીએ ને ત્યારે આપણી દાનત, આપણી દ્રષ્ટિ અને આપણી વૃત્તિ શુદ્ધ હોવી જોઈએ. મિત્રો, દાન છે ને એ ગમે તેને આપીએ, એમાં કોઈ વૃત્તિ ભેદવાળી ન હોવી જોઈએ. એમાં દાન આપવાની દ્રષ્ટિમાં આજે હું ઘણી જગ્યાએ જોઉં છું કે દાન પોતિકાનો સમજીને આપે છે, પોતિકા સમાજની અંદર આપે છે, પોતિકા સમાજમાં નબળું હોય ને આપે છે. મિત્રો, આજે છે ને હું એનો વિરોધ નથી કરતો, પણ દાન માનવને અપાય, દાન પશુને ધર્માદો કરાય. અને જે દાન છે ને એ જો દયાની દ્રષ્ટિ અને દેવ દ્રષ્ટિથી જોવામાં આવે ને તો પ્રત્યેક માનવ આપણો ભાઈ સમજી અને જેને જરૂરિયાત છે એને અપાય. અને દાનમાં વાત કરી કે સુપાત્ર અને કુપાત્ર, તો દાન જ્યારે આપણે આપીએ ને જે વ્યક્તિને, એને રોકડ ન કહેતા એને જે વસ્તુની જરૂર હોય એ રીતે અપાય. કદાચ ને છોકરાને ભણાવવા છે તો એની ફી છે તો ફી સ્વરૂપે ફી ભરાય, રોકડા ન અપાય. રોકડા ન અપાયનું કારણ એક તમને કહું, એક એની મર્યાદા છે કે તમે કોઈ પણ દાન આપો છો ને તો એ દાનના બદલામાં તમે કંઈક લ્યો છો. તો જે પૈસાથી જે કંઈ કૃતિ એને કરી એ તમે એના પાછળ પૈસા આપ્યા, એના પાછળ તમને કંઈ મળતું નથી એમ. પણ તમે કોઈ પણ જાતનું બીજું દાન આપો છો, તો ભોજન આપો છો તો એનો આત્મા એ જમે છે, એના પરિવાર જમે છે અને આત્મા તમને આશીર્વાદ આપે છે. વસ્ત્ર આપો છો તો ઠંડીથી શરીર એનું ધ્રુજતું બંધ થાય એટલે એનું શરીરમાંથી મળે ભગવાન આત્મા એ તમને આપે. એમ કઈ કઈ જે માનવ સમાજ માટે કઈ જરૂરિયાત છે એનું દાન આપો. પશુને જેનું જરૂરિયાત ચારાની છે તો એ આપો. વિદ્યાર્થીને ફી ભરવામાં જે તકલીફ છે તો એની ફી ભરો. આ બધા જે દાન છે ને એ, અને તમે જે દાન આપો છો એ ખરેખર દાનને લાયક છે, દાનની જરૂરિયાત છે, એને આપો.
એને તમે નહીં આપો તો એ જે પૈસો તમારો જે આપ્યો છે એની કિંમત નથી અને દુરુપયોગ કરશે એટલે કુપાત્ર કહેવાશે. તમારો પૈસો અલેખે વપરાશે અને અલેખે ગયેલો એ પૈસાથી કઈ પણ નુકસાન કરશે તો એના પાપના ભાગીદાર તમે બનશો. પરંતુ તમે જેને આપ્યું છે, તમે જેને આપો છો એ વ્યક્તિ જુઓ, પછી એ સમાજ ન જુઓ. તમારો સમાજ હોય કે અન્ય સમાજ હોય, પણ માનવ જુઓ. માનવ માત્ર છે ને એ આપણો માનવ તરીકે, આપણે માનવ તરીકે આવ્યા છીએ એટલે આપણો એ ભાઈ છે. બીજા નંબરમાં બને ત્યાં સુધી દાન તમે આપો ને તો એ ગુપ્ત આપો. તમે એને દાન આપી અને એ ડિક્લેર કરો એટલે જાહેર કરો, એના ફોટા પાડો. હા, એ જે મોટા મોટા ફાઉન્ડેશન હાલે છે એથી શું છે કે એને તો મોટું વિશાળ કાર્ય કરવું છે અને જરૂરિયાતમંદને આપવું છે. પણ દાન જે છે ને એ એક જુદો પ્રકાર છે. દાન એટલે કે જે જરૂરિયાત છે, જે માગી શકતો નથી અને મળી શકતો નથી, આવા વ્યક્તિને જ્યારે તમે આપો ને એ લેબલ વગરનું આપો. કારણ કે માણસના જીવનની અંદર ભગવાને માણસ બનાવ્યો ને એટલે એ માણસનું શીલ જો હોય ને તો સોમાન જે માણસનું ગવાય છે ને ત્યારે એની પરિસ્થિતિ એવી જ્યારે હોય છે, એની મજબૂરી એવી હોય છે, તમારી પાસે લેવા એ બિચારો મજબૂર બની જાય છે. પરંતુ જ્યારે એ લીએ છે અને તમે આપો છો, આવું જે જાહેર પ્રચલિત થાય છે ને ત્યારે એનો આત્મા એને ડંકે છે, અંદર ભગવાનને સ્મરણ કરે છે, ભગવાનને યાદ કરીને કહે છે કે મારી મજબૂરી તો જો મારે ત્યારે આ લેવું પડે છે. એટલે તમે જ્યારે આપો એ જો ઝાઝા ભાગે ગુપ્ત આપો, જેથી આપણે અત્યારે જોઈએ છીએ કે આપણે શીઘ્રતાનો ગુણ કહે એટલે મીઠાશનો ગુણ અને તટસ્થતાનો ગુણ, શરીરની તંદુરસ્તીનો ગુણના આપણે તલના લાડુ બનાવીએ, આપણે અત્યારે મમરાના લાડવા બને, કોઈ પણ વસ્તુનો પદાર્થના આપણે લાડવા કે પણ આપણે એની અંદર આપણા વડવાઈ એક સરસ મજાનો ગુણ હતો, એમાં રૂપિયો, 2 રૂપિયા, 8 આના જેવી શક્તિઓ એવું કંઈક નાખતા. એટલે જેને આપે છે ને તો ખાલી શીઘ્રતાના ગુણેથી મીઠાઈ આપે છે એવું લાગે છે, પણ મીઠાઈ ખાય છે અને અંદર નીકળે છે એને જરૂરિયાત હોય એને કામ લાગે છે. એટલે આવા આપણા ભાવ ગુપ્ત ગુણ અને આવા આપણી ગુપ્ત જે લાગણીઓ હતી એકબીજાને નાનું ન સમજતા, જે મારી પાસે જરૂરિયાત છે બીજા પાસે નથી એના કિસ્મતના કારણે, તો એને આપણે આપતા ને એ આપણો ભાઈ સમજીને આપતા, એનું સોમાન જળવાઈ રહેતું અને એ જે આપેલું છે ને ઈશ્વરના ચોપડે લેખિત લખાતું એમ. એટલે મિત્રો જીવનની અંદર તમે કોઈ પણ થોડુંક આજે આપણે સમજી છીએ 2-3 આજ 50 નું દાન આપે અને 500 જણાને વાયરલ કરે. મિત્રો આ યોગ્ય નથી એમ, આપણી આ સંસ્કૃતિ નથી, આપણો આ સંસ્કારો નથી એમ, અને એ દાન લેખાતું નથી. કારણ કે દાન એકવાર જ લખાય છે, કાં ઈશ્વરના ચોપડે લખાય છે ને કાં અહીંયા લખાય છે. ઈશ્વરના ચોપડે લખાવવું હોય તો ઈશ્વર આપનાર અને લેનાર એ 3 જ જાણવા જોઈએ, બીજો ચોથો જાણવો ન જોઈએ, આપણું ઘરનું સભ્ય પણ ન જાણવું જોઈએ. તો એ મિત્રો એ દાન છે. મિત્રો આજે આપણી જે ટૂંકમાં આપણી જે જૂની પરંપરા, આપણા વૈદિક વિચારોમાં જે છે ને એની મેં વાત કરી. બાકી હું તમને એમ કહું, જે કરે છે એને આપણે ના નથી. કારણ કે કોઈ પણ પ્રકાર કોઈ પાસેથી લઈને કોઈને જે આપે છે અને એ મોટા મોટા કાર્ય કરે છે એને ધન્યવાદ છે અને એ થવું જોઈએ. કારણ કે જે માણસ આજે એટલી મોટી તકલીફોમાં હોય છે તો એવું એક માણસ નથી કરી શકતો, એમાં અનેકની શક્તિ ભેગી કરવી પડશે અને અનેક શક્તિની અનેક બુદ્ધિ દ્રષ્ટિ હોય છે. એટલે એ વસ્તુ એને કરવું જ પડે છે તો જ કરી શકે. પણ આપણી સ્વયં વાત છે, આપણે આપણા પ્રમાણે કોઈને દાન કરવું હોય, આપણે પુણ્ય કરવું હોય, પ્રભુના ચોપડે લખાવવું હોય અને આપણો પોતીકો જાણી, માનવતા જાણી અને દાન કરવું હોય તો એમાં કોઈ પણ જાતનું લેબલ ન લાગવું જોઈએ. બીજા નંબરમાં જાતિ ભાતિનું લેબલ ન લાગવું જોઈએ. માનવ છે, માનવ માત્ર દયાને પાત્ર. આવી દ્રષ્ટિ હોય, આવું હોય આપણા જીવનની અંદર તો ખરેખરની અંદર આપણે દાન આપનારે સાર્થક છે અને દાન લેનાર એ પણ લાયક છે. એટલે મિત્રો જીવનની અંદર હંમેશા માટે આજે મકર સંક્રાંતિનો પવિત્રના દિવસે હું આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ નમસ્કાર કરું છું. આપને આપણું જે તમારો મારો જે ભાઈચારાનો જે ભાવના અને જે પ્રેમ છે એને હું વધાવું છું, બિરદાવું છું. તો કાયમી માટે આવો સ્નેહ અને ભાવ રાખજો.
રાખજો, દાનની ગરિમા સમજજો, દાન કેને આપવું એ પણ જાણજો, અને જીવનની અંદર ભગવાને કંઈક આપ્યું હોય તો એ જે બધું છે એ અહીંયા જ રહેવાનું છે. હવે દીકરો સાચવી શકશે કે પુત્ર એને સાચવી શકશે કે નહીં સાચવી શકે એ તો ઈશ્વર જાણે, એની કાબિલિયતતા પ્રમાણે છે. અને તમે જે આપ્યું છે એથી વિશેષ પણ મેળવશે અને ગુમાવી પણ દેશે, એ જે પ્રારબ્ધને આધીન છે. પણ આપણે આપણું કર્મ એક છે મિત્રો, કે જો જીવનમાં ભગવાને જો તમને આપ્યું હોય ને, ભગવાને જીવનની અંદર કંઈક તમારા માટે જો કર્યું હોય ને, તો એ તમારા હાથે કંઈક શુભ કાર્ય, ફૂલ નહીં તો ફૂલની પાખડીયા જ કરજો. અને આજે ઘણા આપણે જોયું છે કે કેટલા દુઃખી માણસો છે, એ દુઃખ દર્દ છે એ એના જીવનની અંદર એના પ્રારબ્ધ એના કર્મ પ્રમાણે બિચારાને કંઈક એવા કર્મ થઈ ગયા હશે ક્યારે, તો એ ભોગવે છે. પણ એની અંદર આપણે એના દુઃખને દૂર કરી અને એના સુખના દિવસો આવે એવું આપણે જ્યારે કરીએ ને, એ પણ આપણી પણ ફરજમાં આવે છે. તો જે ભગવાને ફૂલ નહીં તો ફૂલની પાખડી તમારા આડોશ પાડોશમાં હોય, ગમે તે સમાજના હોય, કોઈ દુઃખી હોય, કોઈ અબળા હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈ યુવાન હોય, પણ જેની જરૂરિયાત જે છે અને એ જરૂરિયાત મુજબ એને જ્યારે નથી મળતું ને, અને એથી એનું કામ જે અટકે છે ને, તો એ કામ સફળ બનાવવા થોડું તમે આ દાન, ધર્માદાન સ્વરૂપે પણ ગુપ્ત રીતે આપજો. એના પીઠ ઉપર હાથ મૂકી, ખંભો ઝાલી અને બાથમાં લઈને કહેજો, તું તો મારો ભાઈ છે, આજે તું આ લઈ લે, ના લે તો સોમાન વાળો માણસ હોય કદાચ ને ન લે, તો એવી રીતે કહેજો કે આજે આપણી પાસે છે, કાલે કદાચ ને તારી પાસે આવે તો તું બીજાને દઈ દેજે, એટલે મને પાછું આપ્યું એવું જ સમજજે. પરંતુ તું તારા મનને નાનું ન સમજ, તું મારા ભગવાનનો બનાવેલો, આપણે એક જ બાપના સંતાન છીએ, આપણા લોહી બનાવનારનો એક સંબંધ છે, એ રીતે હું તારો ભાઈ છું અને આમાં તારો હક છે, આવું કંઈ. અને જ્યારે તમે કોઈને કંઈ આપશો ને, ત્યારે એ ઈશ્વરના ચોપડે ચોક્કસ લખાશે અને તમારો માનવ જીવન સાર્થક થઈ જશે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને મને જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.